હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. હું વિરાજ સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ડીએલ સર ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં. સ્ટુડન્ટ્સ, ધોરણ 10 ગણિતનું ચેપ્ટર નંબર 5 જે છે સમાંતર શ્રેણી, એના જે થિયરિકલ કન્સેપ્ટના વિડીયોઝ જે છે એ આપણી ચેનલ પર પબ્લિશ કરી દીધા છે. સ્ટુડન્ટ્સ, આજે આપણે શરૂઆત કરવાની છે ઉદાહરણથી. તો સૌ પ્રથમ આપણે જોઈશું ઉદાહરણ નંબર 1. તો સ્ટુડન્ટ્સ, તમારી પાસે જો પાઠ્યપુસ્તક હોય તો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 46 એમાં ઉદાહરણ નંબર 1 ની રકમ શું આપેલી છે? સમાંતર શ્રેણી 3/2, 1/2, -1/2, -3/2 આ એક સમાંતર શ્રેણી આપી છે. એનું આપણે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનો છે. શું કીધું સ્ટુડન્ટ્સ? એક સમાંતર શ્રેણી છે 3/2, 1/2, -1/2, -3/2. આ જે શ્રેણી છે એનું શું કરવાનું છે? પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનો છે. સ્ટુડન્ટ્સ, તો જો આગળના વિડીયો જોયા હોય તો આગળના વિડીયોમાં આપણે પદ વિશે વાત કરી હતી, જે વ્યાપક સ્વરૂપ છે. તો જે પ્રથમ પદ હોય, પ્રથમ પદ, એ પ્રથમ પદને કઈ રીતે દર્શાવી શકાય? એ તરીકે અથવા તો A1. તો હવે આ જે શ્રેણી છે, શ્રેણીનું પ્રથમ પદ શું છે જુઓ તો 3/2. તો પ્રથમ પદ કયું મળશે? 3/2. હવે આ જ શ્રેણીનું આપણે સામાન્ય તફાવત શોધવાનો છે. તો સામાન્ય તફાવત એટલે શું? ડિફરન્સ. તો સામાન્ય તફાવતને કઈ રીતે દર્શાવી શકાય? D તરીકે. તો D સામાન્ય તફાવત જ્યારે મેળવવો હોય તો જે બીજું પદ છે એમાંથી પહેલું પદ બાદ કરવાનું છે. બીજું પદ શું છે? 1/2 અને પહેલું પદ શું છે? 3/2. તો હવે શું થશે? આ જે અંશ અને છેદ છે, જો અંશમાં શું છે? 1 છે ને અહીંયા શું છે? 3 છે. અને નીચે બંનેના છેદ કેવા છે? સમાન છે. તો એક વખત લખશું. હા, પછી 1/3 બાદ થશે. જો 1/3 બાદ કરો તો શું આવશે? -2/2. તો 2 કા 2 થાય. તો આપણો જે સામાન્ય તફાવત છે શું મળશે? -1. સ્ટુડન્ટ્સ, ઉદાહરણ નંબર સાવ સહેલું છે. શું છે? પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનું છે. શ્રેણીનું પ્રથમ પદ શું છે? 3/2 અને એનો સામાન્ય તફાવત શું છે? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. જો એને લખવું હોય સૂત્રની રીતે તો આપણે કઈ રીતે લખી શકીએ? A2 - A1. બીજા પદમાંથી પહેલું પદ બાદ કર્યું. આટલી ખબર પડી? તો સ્ટુડન્ટ્સ, ઉદાહરણ નંબર 1 પછી હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 2. તો સ્ટુડન્ટ્સ, ઉદાહરણ નંબર 1 જોયા પછી હવે આપણે સમજવું છે ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 માં શું કીધું છે? તમને અલગ અલગ 4 સમાંતર શ્રેણી અથવા તો શ્રેણી આપેલી છે. સાંભળજો, ઉદાહરણ નંબર 2 માં તમને શ્રેણી આપેલી છે. આપણે ચેક કરવાનું છે કે એ જે શ્રેણી છે એ સમાંતર છે કે નહીં. અને જો સમાંતર શ્રેણી હોય તો એના પછીના 2 પદ આપણે શોધવાના છે. સ્ટુડન્ટ્સ, ઉદાહરણ નંબર 2 સમજજો. આપણને 4 શ્રેણી આપેલી છે. એ શ્રેણીમાંથી સૌથી પહેલા શું ચેક કરવાનું છે કે એ જે શ્રેણી છે સમાંતર છે કે નથી. સમાંતર શ્રેણી ક્યારે થાય? જો તમને યાદ હોય તો આપણે આગળના વિડીયોઝમાં કહેલું છે કે જે શ્રેણીનો તફાવત શું હોય? સમાન. સમાન અંતર ધરાવતી શ્રેણી એટલે તો શું થાય બેટા? સમાંતર શ્રેણી. તો જો સમાંતર શ્રેણી હોય તો આપણે એ પછીના 2 પદ શોધવાના છે. તો ઉદાહરણ નંબર 2 ની પહેલી રકમ શું છે? 4, 10, 16, 22.
4, 10, 16, 22 આ શ્રેણી આપેલી છે. તો સૌથી પહેલા ચેક કરવાનું છે કે આ જે શ્રેણી છે એ સમાંતર છે કે નહીં. તો આ જે શ્રેણી છે એનું પ્રથમ પદ શું છે? હવે પ્રથમ પદ કઈ રીતે મળે બેટા? એ તો પ્રથમ પદ શું છે જુઓ તો 4. આ પ્રથમ પદ મેળવ્યા પછી આપણે શું શોધવાનું છે? સામાન્ય તફાવત. હવે સામાન્ય તફાવત છે કઈ રીતે મળશે? ડી બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો લખાય કઈ રીતે? a2 માઇનસ a1. તો બીજું પદ શું છે? 10 અને પહેલું પદ શું છે? 4. સ્ટુડન્ટ્સ 10 માંથી 4 બાદ કરો તો શું મળશે? 6. જો આ બેનો તફાવત 6 મળ્યો. હજી આપણે ચેક કરવાનું છે કે જે ત્રીજું પદ છે અને બીજું પદ આ બેનો તફાવત શું છે. તો ફરીથી આપણે શું કરશું? એનો સામાન્ય તફાવત શોધશું. તો ડી બરાબર જો બીજું પદ આવી ગયું તો હવે કયું પદ આવશે? ત્રીજું. a3 માઇનસ a2. ત્રીજું પદ કયું છે? 16 અને બીજું પદ કયું છે? 10. તો 16 માંથી 10 બાદ કરો તો શું મળશે? 6. તો હવે અહીંયા જુઓ તો અહીંયા તફાવત શું છે? 6. અહીંયા તફાવત શું છે? 6. તો આ જે આગળનો તફાવત છે એ શું છે? સમાન છે, સમાન અંતર ધરાવે છે. તો આ શ્રેણી કઈ થઈ? સમાંતર શ્રેણી થઈ. હા, તો લખવાનું કઈ રીતે? આટલું તમે ગણી લો પછી શું લખવાનું? અહીં આપેલ પદોનો તફાવત સરખો હોવાથી આ શ્રેણી કેવી બનશે બેટા? સમાંતર છે. ઓકે, આટલું તમે કેલ્ક્યુલેશન કરો પછી આ લાઈન લખવાની છે. હવે જો રકમમાં આપણને હજુ પણ કીધું છે આ સમાંતર શ્રેણી મળી. જો સમાંતર શ્રેણી હોય તો એના પછીના બે પદ શોધવાના છે. તો અત્યારે કેટલા પદ આપેલા છે? 1, 2, 3, 4. 4 પદ આપ્યા છે. તો આપણે એ બે પછીના પદ શોધો. તો પછીના બે પદ તો 4 પદ છે. તો હવે આપણે કયું પદ મેળવવાનું? પાંચમું પદ. તો પાંચમા પદને કઈ રીતે લખી શકાય? a5. હવે a5 છે એનું વ્યાપક સ્વરૂપ શું થાય? પદ શોધવા માટે વ્યાપક સ્વરૂપનો ઉપયોગ કરવો પડે. તો વ્યાપક સ્વરૂપનું જો સૂત્ર આગળના વિડીયોમાં કહેલું છે એ યાદ હોય તો a5 છે તો પ્રથમ પદ પ્લસ 5 માંથી 1 બાદ કરો તો શું આવે? 4 અને d. ઓકે, પાંચમા પદ જે છે એનું વ્યાપક સ્વરૂપ શું બનશે? a પ્લસ 4d. 5 માંથી 1 બાદ કરો તો શું આવે? 4. તો હવે a એટલે પ્રથમ પદ શું છે? 4 પ્લસ આ 4 અને કાઉન્સમાં d. d એટલે આપણો તફાવત શું છે? 6. તો હવે 4 પ્લસ 6 ચોક કેટલા થાય બેટા? 24. તો 24 ને 4 28. આ 28 જે છે કેટલામો પદ કહેવાય? પાંચમું પદ કહેવાય. આના પછી હજી આપણે કયું પદ શોધવાનું છે? છઠ્ઠું પદ. તો હવે સ્ટુડન્ટ્સ તમે બોલો છઠ્ઠા પદનું વ્યાપક સ્વરૂપ શું થાય? એ તો બધામાં આવશે. ચલો 6 માંથી 1 બાદ થાય તો શું આવશે? 5d. હા, તો a એટલે કે પ્રથમ પદ શું છે? 4. અહીંયા 5 અને d તફાવત કેટલો છે? 6. તો હવે આનું સોલ્યુશન લાવો તો શું આવે? 4 પછી 5 6 કેટલા થાય? 30. હવે 30 ને 4 34. તો જો આપણા પછીના પદ કયા થયા? 22 માં તમે 6 ઉમેરો તો કેટલા આવશે? 28. તો જો 28 આપણું પદ થયું. 28 માં 6 ઉમેરો તો કેટલા આવશે? 34. તો જો 34 છે એ આપણું પદ થયું. તો આ આપણો ઉદાહરણ નંબર 1 હતો. તો સ્ટુડન્ટ્સ ઉદાહરણ નંબર 2 એનો પહેલો પ્રશ્ન જોયો. હવે આપણે શું જોવાનું છે? ઉદાહરણ નંબર 2 એનો બીજો પ્રશ્ન. આપણને બીજા પ્રશ્નમાં શ્રેણી શું આપી છે? 1, -1, -3, -5. હવે રકમ શું છે કે જોવાનું કે પેલા સમાંતર શ્રેણી છે કે નહીં.
અને જો સમાંતર શ્રેણી હોય તો પછી બેટા આપણે શું કરવાનું છે બોલો તો? એના પછીના બે પદ શોધવાના છે. ક્યાંય મૂંઝાવાનું નથી, એકદમ ઈઝી છે. સૌથી પહેલા જો સ્ટેપ યાદ હોય, સ્ટેપ તો યાદ રાખવો પડશે હો ભાઈ, સ્ટેપ યાદ રાખવો પડશે. આ શ્રેણીનું પ્રથમ પદ, આ પ્રથમ પદને કઈ રીતે દર્શાવાય? એ તો જો તો શ્રેણીનું પહેલા મુહૂર્તમાં જ કોણ છે, ઉદ્ઘાટનમાં જ કોણ છે? 1. તો પ્રથમ પદ શું થયું બોલો તો? 1 થયું. હવે પ્રથમ પદ પછી આપણે શું ગોતવાનું છે? શ્રેણીનો સામાન્ય તફાવત. આ સામાન્ય તફાવતને બેટા આપણે કઈ રીતે દર્શાવશું? ડી તરીકે. એલા હા, હવે સામાન્ય તફાવત કઈ રીતે મળશે? બીજા પદમાંથી કયું પદ બાદ કરવાનું? પહેલું. તો કઈ રીતે લખાય? a2 - a1. બીજું પદ જો તો શું છે? -1. હવે જો આમાં તો કેવા ઘણા કેવાય ખબર, માઇનસ જોઈએ ને એટલે એને બીક લાગવા માંડે. બેટા કંઈ બીવાનું નથી, માઇનસ તો હોય, પ્લસ છે માઇનસ એ હોય, બરાબર? તો માઇનસને જોઈને બીવાનું નથી. a2 શું છે? -1. હા, હવે નિશાની કોની? માઇનસ. હા, અને a1 જુઓ તો શું છે? 1. એટલે રેડી. હવે કંઈ કરવાનું નથી. આ -1 અને માઇનસ, જો આ પ્લસ કહેવાય ને, કંઈ ન હોય તો એની આગળ શું હોય? પ્લસ. તો વત્તે ઓછે ઓછા. તો જો 1, હવે જો ઓછે ઓછે શું થાય? વત્તા થાય. તો 1 અને 1 કેટલા? 2 અને નિશાની માઇનસની. તો આનો તફાવત શું આવ્યો? -2. હજી જો હરખ ઘેલા નહીં થવાનું, હજી આપણે આગળ જોવાનું છે. આમાં તો શું ઘણા તો -2 આવ્યું, હાલો 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 ગાડી હાલો, આ સમાંતર શ્રેણી. બેટા બ્રેક મારો, હરખ ગેલા હજી નથી થવાનું. બીજું જુઓ, આપણે ડી હજી એકવાર ગોતો તો ત્રીજું પદ શું છે? ત્રીજું પદ માઇનસ બીજું પદ. ગણિતમાં છે ને બ્રેક, અહીંયા શાંતિ રાખવાની, બહુ ચિંતા નહીં કરવાની. શાંતિ રાખીને દાખલા ગણો તો મોજ આવે, અને હળિયાપટ્ટીથી દાખલા ગણો તો ખોટું પડે. હવે જો ત્રીજું પદ શું છે? -3. ઓકે, આ માઇનસની નિશાની. બીજું પદ શું છે? -1. હા, તો હવે આ -3 ઓછે ઓછે શું થાય બોલો તો? ઓછે ઓછે શું થાય? ઓછે ઓછે વત્તા. હા, આ ઓછે ઓછે વત્તા થાય તો 3 માંથી 1 બાદ કરો તો? સાહેબ બાદ કેમ કરવાના એ તો મને કહો. બેટા ઓછે વત્તે ઓછા. હા ને, અહીંયા કઈ નિશાની છે? માઇનસની. અહીંયા કઈ નિશાની છે? પ્લસની. તો ઓછે વત્તે ઓછા, તો 3 માંથી 1 બાદ કરો તો 2 આવે, અને નિશાની મોટાની. તો મોટા ભાઈ કોણ છે આમાં? 3. મોટા ભાઈની નિશાની હોય ને, તો 3 છે એની આગળ કઈ નિશાની? -2. તો હવે રાજી થાવ. હવે શું કરવાનું? રાજી થવાનું. કેમ? કારણ કે આ બેયનો તફાવત શું છે? શું છે? -2. તફાવત સમાન છે. બસ આપણું કામ પૂરું. કે આ જો સમાંતર શ્રેણી છે. એટલે હા, તો હવે આપણે કઈ લાઈન લખવાની બોલો તો? જો કે આમાં તમે નહીં બોલો, પણ મનમાં તો બોલો. શું? અહીં આપેલ શ્રેણીના પદોનો તફાવત કેવો છે? બોલો તો, બોલો કેવો છે? સમાન. તફાવત સમાન હોવાથી અથવા તો સરખો હોવાથી આ શ્રેણી સમાંતર છે. મોજ આવી? હા, શું કર્યું? જો તો કોઈ પણ શ્રેણી આપે આપણને કે ભાઈ આ સમાંતર શ્રેણી છે કે નહીં, તો પહેલા પ્રથમ પદ ગોતો. પ્રથમ પદ તો ઉદ્ઘાટનમાં જ હોય. હા, તો પહેલું પદ. હવે સામાન્ય તફાવત ગોતવાનો છે, તો સામાન્ય તફાવત કઈ રીતે મળે? ડી. બીજા પદમાં પહેલું પદ બાદ કરો તો a2 - a1. a2 શું છે? -1. આ માઇનસની નિશાની. અને a1 શું છે? +1. હા ને, +1 બોલું છું. ઓકે, તો -1 માઇનસ અને આ +1, તો ઓછે વત્તે ઓછા થાય. તો -1 કેટલા થાય? -2. કેટલા? -2. હવે હરખઘેલા થવાનું નહીં. વિરાટ સર શું કહે છે? એક પદનો તફાવત મળે તો હરખઘેલા થવાનું નહીં, આગળ ચેક કરવાનું કે ભાઈ બધામાં -2 છે કે નહીં. હવે જો a3 - a2, a3 કેટલું છે? a3 એટલે હું શ્રેણીનું ત્રીજું પદ. શ્રેણીનું ત્રીજું પદ બોલો? -3. માઇનસની નિશાની. બીજું પદ શું? -1. હા, -3 ઓછે ઓછે કેટલા થાય? ઓછે ઓછે વત્તા. તો +1 લખો. 3 માંથી 1 કાઢવાના. કેમ કાઢવાના? આગળ માઇનસની નિશાની છે તો માઇનસ અને પ્લસ,
તો માઇનસ પ્લસ શું થાય? માઇનસ. ઓછે વત્તે ઓછા, 3માંથી 1 જાય તો 2. તો હવે હરખઘેલા થાવ, હવે ગલગલિયા થવા જોઈએ. સાહેબ અહીંયા જો તો અહીંયા -2 છે ને અહીંયા -2 છે. અમારી શ્રેણી કેવી? સમાંતર છે. અમારી શ્રેણી કેવી છે? સમાંતર છે. તો હવે એની લાઈન લખવાનું, એમ પણ આવતું નહીં રહેવાનું. શું લાઈન લખવાની? અહીં આપેલ શ્રેણીના પદોનો તફાવત સમાન હોવાથી આ શ્રેણી કેવી છે? સમાંતર છે. હવે દાખલો આટલો જ હતો ને કંઈક દાખલો. શું દાખલો હતો? દાખલો એવો હતો કે સમાંતર શ્રેણી છે અને જો હોય તો આપણે એના પછીના 2 પદ ગોતવાના છે. તો કઈ રીતે મળશે? જો તો લખવાનું શ્રેણીના પછીના 2 પદ. તો હવે જો આ કેટલા પદ આપ્યા છે? 4 પદ આપ્યા છે. તો હવે 5મું પદ ગોતવાનું. હવે હું નહીં બોલું, લખીશું, હું બોલીશ નહીં. 5મું પદ કઈ રીતે બને? સૌથી પહેલા શું લખવાનું? એ હા, 5માંથી 1 બાદ કરો તો 4 અને આ ડી આવશે. હા, પહેલું પદ શું હતું? 1 વત્તા 4 અને તફાવત જુઓ તો શું હતો? -2. હવે 1 પ્લસ 4 દુ કેટલા થાય? બોલો તો 8. પણ જો માઇનસની નિશાની કાઉન્સમાં લખવાના. હા, હવે કાઉન્સ છોડો. 1 વત્તે ઓછે ઓછા 8. હવે જો માઇનસ છે 1માંથી 8. ઓકે, તો આમ જોવા જાઓ તો 8માંથી 1 કાઢો તો શું આવે? 7. અને ઈ 7 આગળ મોટાની નિશાની લગાડો તો શું આવે? -7. તો જો આ -5 છે, એમાં -2 ઉમેરો તો શું આવે? -7 આવે. તો હવે તમારે કમેન્ટ સેક્શનમાં મને 6થું પદ શોધીને આપવાનું છે. 6થું પદ શું થાય? આટલું સ્ટુડન્ટ્સ ફાવશે? જાતે કરશો? જો કોઈ પણ ડાઉટ હોય તો તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે શું જોયું? ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 ના પહેલો અને બીજો પ્રશ્ન. હવે હું તમને હોમવર્કમાં એક શ્રેણી આપું છું. એ શ્રેણી તમારે જોવાની. આ જો હું લખું છું હોમવર્ક. હોમવર્કમાં તમારે 2 શ્રેણીઓ આપું છું. એમાં પહેલી શ્રેણી છે 3, 7, 9, 10. એક આ શ્રેણી. આમાં શું જોવાનું કે આ જે શ્રેણી છે એ સમાંતર છે કે નહીં. જો હોય તો એના પછીના 2 પદ શોધવાના છે. અને બીજું હોમવર્ક છે, બીજી શ્રેણી 2, 4, 6, 8. જો સમાંતર શ્રેણી હોય તો શું કરવાનું છે? આગળના 2 પદ શોધવાના છે. તો સ્ટુડન્ટ્સ, આ વિડીયો અહીંયા આપણે રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ઉદાહરણ નંબર 2 ના જે ત્રીજો અને ચોથો પ્રશ્ન છે એ ત્યાંથી શરૂઆત કરવાની છે. સ્ટુડન્ટ્સ, કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને જો વિડીયો ગમે તો વિડીયોને શું કરવાનું છે? લાઇક, શેર અને સબસ્ક્રાઇબ. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિરાજ સરના જય માતાજી.